બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખનીજ ચોરીને લઈને મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો। કાંકરેજ તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા। મોટા પાયે થઈ રહી છે ખનીજ ચોરી। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને ખનીજ માફિયાઓ પર લગાવ્યા મિલીભગતના આક્ષેપ। ખનીજ માફિયાઓ નદીમાં ખનન કરે છે અને ચોમાસામાં એ ખાડાઓ લોકોનો જીવ ગુમાવે છે। ભૂમિ માફિયાઓને સરકારનો ડર નથી। ધારાસભ્યોએ લિખિત મુખ્યમંત્રીને કરી રજૂઆત। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની બનાસ નદીમાંથી બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિ કેટલાય સમયથી ચાલી રહી છે। અનેકવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા હોવા છતાં અધિકારી મગનું નામ મરી નથી પાડતા। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ તપાસના આદેશ નહીં। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં એટલા મોટા ખાડા પડ્યા છે કે ખાડાની અંદર ઉતરીએ તો પણ ચડવું મુશ્કેલ બને છે। ફાઇલ મીડિયામાં દેખાઈ રહ્યા છે ત્યારે કોણ છે ખનીજ ચોરીનો બાપ તેવા પણ સ્થાનિક પ્રજામાં પ્રશ્નો થઈ રહ્યા છે। સ્થાનિક તંત્ર હોય કે જિલ્લા તંત્ર, અધિકારીઓ માત્ર રોડ ઉપર ગાડી પકડી અને સંતોષ માનવામાં આવે છે। ગાડી પકડ્યા પછી ક્યાંથી ફરાણી અને કઈ જગ્યાએથી ફરવામાં આવી તેની તપાસ કેમ કરવામાં આવતી નથી? આનાથી તો કેવી મિલીભગત કહેવાય। ત્યારે મીડિયા સામે અમૃતજી ઠાકોર કાંકરેજ ધારાસભ્ય જણાવી રહ્યા છે, જિલ્લાની સંકલન મિટિંગમાં પણ રજૂઆત કરી હતી તો પણ કોઈ તપાસ કરવામાં આવી નથી। ધારાસભ્ય આટલી રજૂઆત કરવા છતાં કોઈ અધિકારીના પેટનું પાણી હલ્યું નથી તો પછી આમ જનતાનું શું આવી શકે તેવી લોકમુખી ચર્ચાઓ થઈ રહી છે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। આ બાબતે વારંવાર જિલ્લા સંકલન, તાલુકા સંકલન, સચિવ કક્ષાએ માન્ય મુખ્યમંત્રી સુધી પણ મેં આ વાત કરી છે। મારા મત વિસ્તારની વાત કરવા જાઉં તો મારા મત વિસ્તારની અંદર રેતી ખનન બેફામ ભૂમાફિયાઓ કરી રહ્યા છે। કોઈ સીમા વગરનું રેતી ખનન કરી રહ્યા છે। ઓવરલોડ ડમ્ફરો ફરી રહ્યા છે। કાયદાના નિયમ મુજબ ડમ્ફર ઉપર જે તાડપત્રી કે મીણ્યું હોવું જોઈએ નથી। અહીંયા પણ આજે મેં જિલ્લા સંકલનમાં કહ્યું છે અને મેં વાત કરી એ પ્રમાણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે। પર્યાવરણના સાથે સાથે બિન અધિકૃત જે ખનનો થઈ રહ્યા છે એ ખનનની અંદર ક્યારેક દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર નિર્દોષ માણસોના મૃત્યુ પણ થઈ રહ્યા છે। ખેડૂતોની ફળદ્રુપ જમીન નદીનું વહેણ બદલવાના લીધે ખેડૂતોની ફળદ્રુપ જમીન પાણીના ડૂબમાં જઈ રહી છે। આનું માત્ર ને માત્ર એક જ કારણ છે કે ભૂમાફિયાઓ જે બિન અધિકૃત રીતે ખનન કરી રહ્યા છે। બાબતથી સંકલનમાં પણ અમે ભારપૂર્વક રજૂઆત કરી છે। અમે કલેક્ટરશ્રીને પણ કહ્યું છે કે અહીંયાથી અમે બોલીએ એ વિધિન સેકન્ડની અંદર ભૂમાફિયાઓ જોડે અમારા મેસેજ પહોંચે છે। એટલે ક્યાં કંઈ વહીવટી તંત્રની અંદર જે માણસો બેઠા હોય એમનું પણ ભૂમાફિયાઓ સાથે ખૂબ મોટું સાંઠગાંઠ એવું અમને દેખાઈ આવ્યું છે। આવનાર સમયની અંદર વડા અને નાના જામપુરની અંદર જે અમારો રોડ છે એની અંદર ડેરી આવેલી છે, પ્રાથમિક શાળાઓ આવેલી છે, આવા કેટલાય રસ્તાઓ છે। અમે એમને માગણી કરી છે કે આ ડમ્ફરો જે રાત દિવસ નીકળે છે એને ડાયવર્ટ કરવામાં આવે। ખેડૂતોના ફળદ્રુપ મોલ ઉગે છે અને એના જે ડમ્ફરો નીકળવાથી એને ડસ્ટ ઉડે છે, ડસ્ટ એના ફૂલોમાં પેસી જાય છે। ખેડૂતોને પણ એ બાબતનું માત્ર નુકસાન થઈ રહ્યું છે। વહીવટી તંત્ર આ બાબતથી મિલીજુલી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે। નહીંતર આ ભૂમાફિયાઓ આટલા બેફામ બને નહીં। મેં કહ્યું સાહેબ, તમારા વહીવટી તંત્રની ગાડી ઉપર જો ભૂમાફિયાઓ જીપીઆર સિસ્ટમ લગાવી શકતા હોય તો બીજું તો શું ન કરી શકે? ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓને વહીવટી તંત્રનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। આ બાબતથી લેખિત રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીશ્રી આગળ કરી છે।